માવઠું ખેડૂતોનો નહીં છોડે પીછો। નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા। 23 નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે। ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા। 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે। ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે। પૂજારી ભુવાજી બનતા વિવાદ થયો। ડાકોર રણછોડજી મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ સેવક ધૂણતા ધૂણતા પોલીસના ગોર હોવાની અને મનપસંદ જગ્યાએ બદલી કરાવી આપવાની ડંફાસો મારી રહ્યા છે, જેમાં તેઓ ભુવાજીની જેમ ધૂણી રહ્યા છે અને મહાશય ત્યાં સુધી કહે છે કે એક પીએસઆઈનું પણ કામ કર્યું, જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું કહી રહ્યા છે। તેઓ આગળ કહી રહ્યા છે કે આ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો। મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મૂકવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત, પણ એની તાકાત ન હતી। વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ ફેલાયો। આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે સ્પષ્ટતા કરી કે 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે, પોલીસની બદલી ન કરાવાતો હોવાનો દાવો કર્યો। સાથે જ તેઓએ માફી પણ માંગી। ડાકોરના પૂજારી સેવકનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થયો છે, તેમાં આશ્ચર્યજનક નિવેદનો તેમણે કહ્યા છે। તેમણે પોતે એવું કહ્યું છે કે બદલી કરાવી આપીશ। બદલીની વાતો કરતા કરતા તેમણે કહ્યું કે આ પીએસઆઈને એસઓજીમાં મૂકી આપ્યો। પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મુકાવવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા તેને કમાણી થાત। પરંતુ સાથે જ તેમણે એ પણ કહ્યું કે આ પીએસઆઈની તાકાત ન હતી, એટલે જ તેમને એસઓજીમાં મૂકવામાં આવ્યા। એસઓજીને મૂકવા માટે પણ આ ભુવાના કારણે જ તમામ કામ બનતા થયા। વિડીયો વાયરલ થતાં જ લોકોમાં અચરજ ફેલાયું છે। હવે આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે એવી સ્પષ્ટતા કરી કે આ 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે, પોલીસની બદલી ન કરાવાતો હોવાનો પણ તેમણે દાવો કર્યો અને સાથે જ તેમણે માફી પણ માંગી। પહેલા બદલીનો દાવો કરતા વિષ્ણુ પ્રસાદ, જેઓ વિડીયોમાં જોઈ શકાય છે, બીજી તરફ તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે આ વિડીયો ખૂબ જૂનો છે અને અત્યારનો નથી અને પોલીસમાં ભરતીને લઈને અથવા તો બદલીને લઈને તેમનું કંઈ ચાલતું નથી, તેવો પણ તેમણે દાવો કર્યો। આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં, એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું। એ વાત ખોટી છે। હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી ખુશીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજારણ કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માગું છું હાથ જોડીને। ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મા અંબાના દર્શન સાથે ગુજરાત ભ્રમણ શરૂ કર્યું। મિશન ગુજરાત પર નીકળેલા વિશ્વકર્માએ ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરી। અંબાજી માતાજીના ખોળે માથું ટેકવીને વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો। મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અર્ચના કરી। રેલી યોજી કાર્યકરોનું અભિવાદન પણ ઝીલ્યું। સાથે જ તેમણે ફુલહારના બદલે પુસ્તકો આપી સ્વાગતનો નવો ચીલો ચાતર્યો।
જેથી નેતાઓ અને કાર્યકરોએ પુસ્તકોથી સ્વાગત કર્યું. અંબાજીથી પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય જગદીશ વિશ્વકર્મા પહોંચતા પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી બાઇક રેલી યોજાઈ. જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના ભૂતકાળને અને પોતાના બાળપણની યાદોને વાગોળી. સાથે જ તેમણે ઊંઝામાં મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ લીધા. ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે. વાંચવાની પુસ્તકો હશે તો તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે. વાંચવા લાયક પુસ્તકો એક તો એક ચોપડી એક તો એક પુસ્તક એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાના